ઉપાડવા. પણ જેથી ભીષ્મ પિતાનો વારો આવ્યો અને ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી હતી કે એક વખત કનૈયાને હાથમાં જો હથિયાર ધારણ ન કરાવું તો મારું નામ ભીષ્મ નહીં. અને પહેલા જ બાણે રથ ને ભગવાન ને અર્જુન બધાને ઉડાડી નાખ્યા. રથના પૈડા ભાંગીને અલગ અલગ બધા પડ્યા. અને તેથી ભગવાને જાણ્યું કે હવે જો બીજું મારશે ને તો અર્જુનને ઉપાડ લેશે. એટલે દોડીને ભગવાને પૈડું પડ્યું હતું ને લઈને હાથમાં ચડાયું. ત્યાં ભીષ્મ બાણ હેઠા મેલી દીધા. બસ આટલું જ જોતું હતું. તમે પ્રતિજ્ઞા લીધી હતી ને કે કોઈ દી હાથમાં હથિયાર નહીં લઉં, પણ લેવરાયું કે ન લેવરાયું. ને ત્યારે ભગવાને શું કહ્યું કે મારી પ્રતિજ્ઞા ભલે તૂટી ગઈ, પણ મારા ભક્તોની પ્રતિજ્ઞા માટે મેં મારી પ્રતિજ્ઞાને તોડી નાખી છે. તમારી પ્રતિજ્ઞાને હાંસવા માટે મેં મારીને તોડી નાખી. આપણા કાર્ય કરવા માટે ભગવાન પોતાની